વૈશ્વિક સંકેતોથી માર્કેટને સાથ છૂટ્યો. નિફ્ટી 0.5% ઘટાડા સાથે 23,800ની નીચે, પણ વીકલી એક્સપાયરીના દિવસે બેંક નિફ્ટીમાં પોઝિટિવ કારોબાર. સતત ચોથા દિવસે મિડ કેપ અને સ્મોલ કેપમાં ઘટાડો. નિફ્ટી ઓટો સેક્ટરની ગતિ થઈ સ્લો જોવા મળ્યો. 2%ની પાસેનો ઘટાડો. ઓઇલ અને ગેસ, મેટલ અને સરકારી કંપનીઓમાં તો 0.5%થી વધુનું દબાણ. માત્ર બેન્કિંગ અને ફાઇનાન્શિયલ્સને બાદ કરતા સર્વત્ર લાલ નિશાનમાં કારોબાર. બજારના એક્સક્લુઝિવ સમાચાર પર મહોર. પીએનબી હાઉસિંગ ફાઇનાન્સમાં નોંધાયો મોટો સોદો. 943 પ્રતિ શેર પર નોંધાયા 2300 કરોડના સોદા. પીએનબી હાઉસિંગ ફાઇનાન્સની 9.57% હિસ્સામાં થઈ બ્લોક ડીલ. બીએસસીના સારા પરિણામ છતાં સ્ટોકમાં આવી 3%ની પાસેની વેચવાલી. નફામાં જોવા મળ્યો 31%નો ઉછાળો. માર્જિન પણ 47%થી વધી 52% થયા. આજે આવશે નિફ્ટીની કંપની આઈશર મોટર્સના પરિણામ. 10% વધી શકે છે કંપનીનો નફો. માર્જિનમાં જોવા મળી શકે છે સુધારો. સાથે જ અપોલો ટાયર, દીપક નાઇટ્રાઇટ સહિત વાયદાની 7 કંપનીઓના પરિણામ પર પણ રહેશે ફોકસ. તો સીધા અત્યારે આપણે સ્વિગીનું લિસ્ટિંગ જોઈએ તો જુઓ, અત્યારે આપણને 4 થી 5%ના એક ગેઇન સાથે સ્વિગીનું લિસ્ટિંગ થતું ખાસ કરીને જોવા મળ્યું છે. 390ની જે ઇશ્યુ પ્રાઇસ હતી એ આપણને ખાસ કરીને જોવા મળી હતી અને લગભગ 3.5 ગણો ઇશ્યુ અહીંયાથી આપણને ભરાતો દેખાયો હતો, જેમાંથી ખાસ કરીને જે રિટેલ પોર્શન છે એ થોડો ઓછો ભરાયો હતો. એમ્પ્લોય પોર્શન અહીંયાથી સારી એવી આપણને એ જોવા મળી હતી, પરંતુ જુઓ અત્યારે ખાસ કરીને થોડા 2-2.5%ના એક ઉછાળા સાથે આપણને 400ની આજુબાજુ સ્વિગી લાગી રહ્યું છે.